ચાલો તો આજે આપણે 9મો ટોપિક કવર કરશું, જેનું નામ છે આપણે એકલતા અને આશા ગુમાવી. આમાં 2 ટોપિક આ લિસ્ટ પ્રમાણે છે, એમાંથી 2 ટોપિક આપણે મર્જ કરેલા છે. એકલતા એટલે કે લોનલીનેસ, જેમાં આપણે 4 શ્લોક છે, અને એના પછી નીચે લૂઝિંગ હોપ એટલે કે આશા ગુમાવી, એના સંદર્ભમાં 5 શ્લોક છે, એટલે કે 4 ને +5 મળીને 9 શ્લોક આજે આપણે કવર કરશું. આપણે લાસ્ટ 10 તારીખે મળેલા હતા, 10 ઓગસ્ટે. તે દિવસે આપણે ભેદભાવ ડિસ્ક્રિમિનેશન ટોપિક કવર કરેલો હતો, અને ત્યાર પછી આપણામાંથી ઘણા લોકોએ બેંગ્લોરનું જે આપણે નવું મંદિર કુલાઈ ખાતે જેનું ઉદ્ઘાટન હતું, સરસ મજાનો પ્રસંગ આપણામાંથી ઘણા માણેલો હશે. ગયા સોમવારે જ હતો. ગયા સોમવારે આપણે રક્ષાબંધન પણ હતી અને મંદિરના ઉદ્ઘાટનનો પણ પ્રસંગ હતો. 2 પ્રસંગ આપણે કહી શકીએ કે સરસ મજાના એક દિવસે હતા, અને પણ પાછો શ્રાવણ મહિનાનો સોમવાર હતો. તો આપણને બધાનો લાભ મળ્યો હશે. આપણામાંથી ઘણા લોકો એમાં જોડાયેલા હશો. કીર્તિમાન પ્રભુજી છે, બીજા કોણ અમરીશનાથ પ્રભુજી છે, કદાચ લલિત પ્રભુજી બી જોડાયેલા હશે. તો સંક્ષિપ્તમાં થોડો ઘણો જે જોડાયેલા હોય એનો પોતાનો અનુભવ વર્ણવો ને. પરેશ પ્રભુજી બી જોડાયેલા હતા, તો પ્લીઝ ખુશી થશે, થોડો અનુભવ વર્ણવો. મંદિર કેવું બન્યું છે, શું ભવ્યતા છે, શું ખાસિયત છે. હરે કૃષ્ણ. એટલે ભગવાનના ગુણગાન સાંભળી લઈએ, પછી આપણે આગળ વધીએ. આટલી બધી વાર છે પહેલ કરવા માટે. જે હાજર રહેલા હોય કોઈ પણ બોલી શકે છે આમાંથી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો પ્રભુજી. ટ્યુમેન્ડિસ ટેમ્પલ છે, આખું નવું બનેલું છે, અને એટલું મોટું છે કે પ્રભુજી લગભગ એની કેપેસિટી 2000 થી 3000 માણસ ભક્તોની હશે. અને એની જે ડીપી જે છે 19મી તારીખે એમના જયારે દર્શન કર્યા ને, ત્યારે આંખ આપણી બંધ થઈ ગઈ. એટલું સોલિડ એમનું થઈ ગયું દાદા ગોવિંદજી. એટલું ભવ્ય તેજ ને બધું હશે. એટલું ભવ્ય તેજ છે એકચ્યુઅલી, ને એકદમ ટ્યુમેન્ડિસ બનાવ્યું પણ એટલું સોલિડ, એટલું મોટું વિશાળ બનાવેલું છે. લગભગ 142 ડિવોટીએ લગભગ દીક્ષા લીધી છે. અચ્છા, સરસ. હા હા. પ્રભુજી જે કીર્તન થયા છે, અનબિલીવેબલ કીર્તન હતા. એટલા નાયચા પણ છે, બહુ સોલિડ. હા, 18-19 બહુ સોલિડ. પછી અમે ત્યાંથી 20મી તારીખે ત્યાંથી પછી નીકળી ગયેલા હતા. પછી ઉડી આવ્યા. પરશુરામજીનું ટેમ્પલ છે, પછી પેલો પ્રાંચકા છે, અને ઉડીથી કૃષ્ણને મળ્યો. બહુ સરસ, બહુ સરસ અનુભવ, બહુ સરસ. હજુ પણ આમ આંખ પર આવ્યા કરે. મજા આવે છે, સાચી વાત. હા હા. ઓકે, ધન્યવાદ પ્રભુજી, શેરિંગ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આપને બી સરસ મજાના દર્શન મળ્યા, ને આટલી સરસ. હરે કૃષ્ણ પ્રભુજી. જી પ્રભુજી, બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઓકે, દીપ્તિ માતાજી, આપનો હેન્ડ રેઝ છે, બોલો. હરે કૃષ્ણ વિડીયો ઓન પ્રભુજી. કરો ત્યાં માતાજી. મંદિર, સરસ. હરે કૃષ્ણ પ્રભુજી, ત્યાં બહુ જ સરસ અમને દર્શન થયા. અને જે મંદિરમાં મેઇન ડીપી છે એની આગળ દરવાજા હોય એટલા વિશાળ છે, લાઈક 15 કે એટલા ફૂટ જેટલા મોટા છે. અને એમાં નાની કોતરણીમાં ભગવાનની બધી જ લીલા દર્શાવવામાં આવેલી છે. જેમ કે દામોદર લીલા હોય કે બીજી કોઈ પણ લીલા હોય, નાની લીલા આટલા સ્ક્વેર શેપમાં બતાવેલી છે. એટલે ઈ આપણે જોઈને પણ એટલો આનંદ થાય કે આટલું બારીક કામ કરવામાં કેટલી મહેનત લાગી હશે. અને બહુ જ સરસ મંદિર છે, એકદમ ભવ્ય છે. અને નીચે બેઝમેન્ટમાં આખું છે પ્રસાદનું. પછી ફર્સ્ટ ફ્લોર પર મંદિર છે, અને સેકન્ડ ફ્લોર પર બીજા બધા રૂમ્સ ને એ છે. અને બાજુમાં નાનું ગાર્ડન પણ છે, છોકરાઓને જો ત્યાં કરવું હોય, રમવું હોય તો. અને બહુ જ સરસ છે. બહુ મજા આવી અમને. એક દિવ્ય અને અલૌકિક અનુભવ હતો, જેનો કોઈ શબ્દમાં વર્ણન જ કરી શકાય એમ નથી. અમારા પ્રભુજી અને મારો બાબો પણ ફર્સ્ટ ટાઈમ સાથે આવ્યા હતા, તો એ લોકોને પણ બહુ જ મજા આવી. અને ત્યાં જે કીર્તન કરાવ્યું જીવનાથ પ્રભુજીએ, એનું તો આમ એમ લાગે જાણે કોઈ અલગ જ દુનિયામાં લઈ ગયા હોય ને એવું લાગતું હતું. એમ લાગે બધા વન્સ મોર એવું કહેતા હતા કે હજી પાછું કરો કીર્તન. અને ટાઈમ ક્યાં પસાર થઈ જતો તો કોઈ ભૌતિક દુનિયાનું કઈ યાદ જ નતો આવતું. કયો વાર છે, કયો દિવસ છે, કયો મંથ છે, એવું લાગતું હતું જાણે કે અલગ જ દુનિયામાં હોય ને એવું લાગતું હતું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી શેરિંગ બદલ. આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. આટલો સરસ મજાનો લાવો લીધો, એનો લાભ લીધો. બાળકો સાથે ગયા, પરિવાર સાથે ગયા, સરસ મજાનો આનંદ માણ્યો. પ્રભુજી
પ્રભુજી ટેમ્પલમાં જે ઉપરનો ભાગ છે ને એમાં આપણા ભગવાનના જે અવતારો છે ને કૃષ્ણ ભગવાનના એનું આખું ચિત્રણ કરેલું છે, આખું ચિત્ર આપેલા છે બધા એના, એ પણ એકદમ ક્લાસ દોરાયેલા છે. બરાબર. સરસ અને પ્રભુજી. મેઇન લીટી છે એની લેફ્ટ સાઈડ પર આપણે નરસિંહ ભગવાન છે ને રાઈટ સાઈડ પર ઉડુપી કૃષ્ણનો મૂકેલા. અચ્છા, બરાબર. સરસ. ચલો. ઓકે, બીજા કોઈનો કઈ અનુભવ શેરિંગ કરવાનો હોય, જેને હાજરી આપેલું હોય એ લોકો પર્ટિક્યુલરલી? હરે કૃષ્ણ પ્રભુજી. જી શૈલેષ પ્રભુજી બોલો. ટેમ્પલ એક્સપિરિયન્સ ની અંદર એવું છે કે જે લોકો ડિવોટીઝ હતા એમને તો અલૌકિક અનુભવ થયો જ, પણ જે લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા અથવા જેમને કોઈ મતલબ એ લોકો કહેવાય કે દે આર નોટ ભક્તો નહોતા, પણ એ લોકો ખાલી એમ કે ભાઈ પોતાના ફેમિલી સાથે આવ્યા હતા. એ લોકોનો એક્સપિરિયન્સ બી એવું જ કહેતો હતો કે અમે ત્યાં પહોંચ્યા પછી અમને કોઈ પણ ભૌતિક વસ્તુ યાદ નથી આવી અને અમારું પોતાનું કામ ભલે ગમે તેટલું અગત્યનું હોય તો બી અમે એને ટાળી દીધું કે ભાઈ અહીંથી પાછા આવીએ પછી એમ. એટલે દેટ વોઝ ધ એક્સપિરિયન્સ. મતલબ એ જે ઓરા હતો ને પ્રભુજી, એ ઓરાના કારણે ભક્તો તો અનુભવ લેશે જ સારો પોઝિટિવ, પણ જે લોકો ભક્તો નહોતા એ બી એટલા બધા એની અંદર ઓતપ્રોત હતા કે એમને બી ખૂબ સારો એક્સપિરિયન્સ લાગ્યો. અને એ લોકો પોતે કહેતા હતા એમ કે ભાઈ હવે અહીંયાથી જવું પડશે તો નહીં મજા આવે એમ. કારણ કે જે જીવનાથ પ્રભુએ જે કીર્તન કર્યું છે એ તો લિટરલી ઇટ વોઝ અલૌકિક એમ. અને જે લોકો નૃત્ય કરતા હતા એ કીર્તનમાં ફેન્ટાસ્ટિક એમ. બધી જ વસ્તુઓ બહુ નાની નાની વસ્તુઓ. અને આપણને ગુજરાતી ટીમને સેવા પણ બધી સારી મળી હતી લોકોને. મતલબ જે આપણું રિસેપ્શન જ હતું મેઇન દરેક જગ્યાએ, કે વીઆઈપી હતા એમને આપણે વેલકમ કરવાના, પછી એમની સર્વિસ કરવાની. તો વી હેવ ગોટ ગુડ સર્વિસ ઓલ્સો, કે ભાઈ આપણને સારા ભક્તોના, શુદ્ધ ભક્તોની સેવાનો જ મોકો મળેલો પ્રભુજી. એટલે એ પણ ખૂબ મજા આવી એમ. એટલે જે લોકો ભક્તો હતા એમને સારી સેવા મળી છે, અને જે લોકો ભક્ત નતા અથવા ફેમિલી સાથે આવ્યા હતા દે ફીલ વેરી ગુડ એક્સપિરિયન્સ ઓનલી બીકોઝ ઓફ ધીસ એસોસિએશન ઓફ ધ ભક્તો જે બી ડિવોટીઝ હતા એમનો. બરાબર. હરે કૃષ્ણ. સરસ પ્રભુજી, ધન્યવાદ પ્રભુજી શેરિંગ બદલ. જી જયના માતાજી આપનો અને અનિતા માતાજીનો એડ્રેસ છે, બેને લઈને પછી આપણે આગળ વધીએ. વિડીયો ઓન કરો જયના માતાજી. ઓકે, ચાલો અનિતા માતાજી આપ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ઘણું બધું કહેવાનું છે કે ટાઈમ ખૂટે પ્રભુજી, કલાકનો એવું એટલું બધું છે પ્રભુજી. પણ હું શોર્ટમાં કહીશ કે અમે 15 તારીખે પહોંચ્યા ત્યારે પ્રભુજી જે અમને એનડી પ્રભુજી બધું બતાવ્યું કે જો આટલું આટલું કામ થયું છે, આટલું આટલું બાકી છે પ્રભુજી. તો 18 તારીખે તો પ્રભુજી બધું મીન્સ કે પરફેક્ટ થઈ જવું જોઈએ એવું હતું. અને 3 દિવસમાં પ્રભુજી આપણને એમ, જો દાખલા તરીકે આપણા ઘરનું વાસ્તુ કે કંઈ હોય અને આપણા ઘરની અંદર કલર કામ બાકી હોય, પગથિયા બાકી હોય, ટાઇલ્સ બાકી હોય, પછી બહારનો રસ્તો બાકી હોય, તો આપણે ઉદ્ઘાટન કરી શકીએ, વાસ્તુ કરી શકીએ પ્રભુજી. અમને એમ થતું હતું કે પ્રભુજી આ 3 દિવસમાં કેવી રીતે થશે આટલું બધું. જેને કહેવાય કે મેઇન ડીપીસના જે ગેટ છે આખો, એ આઈ થિંક 25 માણસ ઉચકી શકે તો પણ એ ઉચકાયો નતો. એ બાકી હતો મૂકવાનું. પછી બહારના રસ્તાનું કામ બાકી હતું, ટોયલેટ બાકી હતા, હેન્ડવોશનું જે સિંક મૂકવાની બધું ઘણું બધું. એટલે પ્રભુજી 3 દિવસમાં ઇટ ઇઝ ઇમ્પોસિબલ કે થઈ શકે. તો પ્રભુજીને બિલકુલ ચિંતા નહોતી કે કૃષ્ણ કરી લેશે એમ. અને પ્રભુજી ખરેખર એમ કે જે દિવસે ઉદઘાટન થયું અમને થયું કે આ થઈ ગયું બધું, આ થઈ ગયું. તમે જુઓ પ્રભુજી, જે તમને વ્હાઈટ ફર્શ દેખાતો હશે હોલની અંદર, એનો કલર દેખાતો હતો પ્રભુજી. આટલા થડ જામેલા હતા એની ઉપર. દિવાલ ઉપર બધું પીઓપી ચોટેલા હતા. જોકે બધું આપણે ડિવોટીએ સાફ કર્યું પ્રભુજી બધું. અને સેવાઓ તો અઢળક કરી છે, જેને ગણી ના શકાય એટલી કરી છે. મારા પગની આંગળી પાકી ગઈ હતી. પછી એવું થતું હતું કે આજે નથી જવું, આજે થાકી ગયા છીએ, આજે નથી જવું, આજે નથી જવું. પણ હૃદયમાંથી પાછો એક ઉદ્ગાર આવી જાય કે ના ના, આ સેવા પછી ક્યારે મળશે, આ સેવા પછી ક્યારે મળશે, આવો ચાન્સ ક્યારે મળશે. ઘણી વખત એવું થતું હતું કે ના આજે તો ડાન્સ નથી કરવો, એટલે નૃત્ય નથી કરવું, એમ બેસી રહેવું છે, બહુ થાકી ગયા છે. એટલે મીન્સ કે આપણામાં જેને કહેવાય કોઈ તેવડ જ ન હોય એમ ઉભા થવાની. પણ પાછો જયારે સંગીત વાગે, જયારે આરતી થાય એટલે પાછા પગ નાચવા માંડે. એટલે અનુભવ તો પ્રભુજી બહુ જ બધા છે, અતિશય છે, જેની વાત ન જવા દો એમ. કારણ કે અમે તો પ્રભુજી 8 દિવસ રહ્યા હતા અમે લોકો. એટલે અમે સેવાઓ તો અમને લાભ ખૂબ મળ્યો છે. અંદરથી ગર્ભગૃહથી માંડીને બહાર સફાઈ કામ સુધી બધી સેવાઓ કરી હતી પ્રભુજી. ફૂલહાર બધી, એટલે બધી કોઈ સેવા અમે બાકી નથી રાખી.
કારણ કે આપણી સેવા રિસેપ્શનની હતી ને, તો પછી એ સિવાય અમને ટાઈમ મળતો હતો. તો એ ઇવન ઓલ ઇન્ડિયા જે તમિલ, કન્નડ, તેલુગુ વાળા બધા જ કહેતા હતા કે ગુજરાતી લોકો એમને મદદ કરી છે. અને બધા કહેતા ગુજરાતી બધા જ હતા એમ, જ્યાં જુઓ અહીંયા કઈ સેવામાં હોય તો ગુજરાતી. દાખલા તરીકે પેલા જે ડબ્બા હતા જે આપણે ભોગના પ્રસાદના બધાને આપવાના હતા, તો એની પર સ્ટીકર પણ લગાવવાની સેવા જે મલયાલમની હતી તેમાં પણ અમે પહોંચી ગયા હતા. એટલે કહેવાનો મિનિંગ એ કે અમે લોકો બધી જગ્યાએ સેવા કરવા માટે પહોંચી જતા હતા. અને ગુજરાતી ટીમના બહુ જ વખાણ થયા હતા, ખૂબ. આપણા લીડરના તો ખૂબ વખાણ થયા હતા પ્રભુજી, કે બીજા બધા ટીમ બહુ, આઈ થિંક હિન્દી ટીમ સૌથી મોટી ટીમ હતી, પણ પ્રભુજી એમના લીડર નહોતા. તો એ લોકોને સેવા કરવામાં જેને કહેવાય કે ગાઈડન્સ ન મળે પ્રભુજી તો તકલીફ પડે ને. લીડર હોય તો જ બધું થાય એમ. તો લીડર જે આપણા પાર્થ પ્રભુજી અને જગદીશ કોસા પ્રભુજી જે વર્ક કર્યું છે, અને જે રીતે એ લોકોએ ઇવન કોસા પ્રભુજી તો સવારે 3 વાગે બધાને ઉઠાવવા જાય કે ઉઠો એમ, એક રૂમે બેલ વગાડે. એટલે પ્રભુજી આપણા ગુજરાતી લોકોની તો પ્રભુજી વાત આપણે કરીએ એટલી ઓછી છે. નોન ડિવોટીસ બધાને ખૂબ મજા આવી, કે જે અંત વગરની એમ. અને હું એક જ વાક્યમાં કહીશ કે મારા સનના મેરેજમાં મેં જે ખૂબ મજા કરી હતી એનાથી 100 ગણા 1000 ગણી આનંદ અને મજા અમે અહીંયા કરી પ્રભુજી. ને બધાને મેં બહુ જ કીધું. કારણ છેલ્લે મારો અવાજ પ્રભુજી આજે તો મારો થોડો ખુલી ગયો છે. કાલને પરમ દિવસે મારો અવાજ મીન્સ કે બોલાતું નહોતું મારથી, એટલો અવાજ બેસી ગયો તો પણ કીર્તન કર્યું છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ અનિતા માતાજી શેરિંગ બધા. જિજ્ઞા માતાજી આપ ફટાફટ લઈએ પછી આપણે. બસ પ્રભુજી બધાએ બધું કહી દીધું છે, પણ એક વસ્તુ મેં જે નોટિસ કરી ને કે કાનાજી એવા કિલકિલાટ હસતા હતા પ્રભુજી, બસ એમ થતું હતું કે અહીંયાથી આંખ નથી આગી કરવી. બાકી તો બધા જ અનુભવ બધા શેર કરી દીધો છે. અને છોકરાઓ સાથે એવું નહોતું કે નહીતર 2 છોકરાઓ લઈને જાય એટલે એવું લાગે કે કેમ મેનેજ કરશું. પણ ઇવન ટ્રેનની અંદર જે પ્રસાદમ પ્રાપ્ત થયો, બસની જે સગવડ અમને મળી અને રૂમની સગવડ મળી, એટલી બધી અદ્ભુત હતી. હેડ્સ ઓફ ટુ પાર્થ પ્રભુ. અને કૃષ્ણ ખરેખર એની અંદર કૃષ્ણનું તેજ હતું કે આટલું બધું કરી શકતા હતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જિજ્ઞા માતાજી ધન્યવાદ. દીપ્તિ માતાજી આપ લાસ્ટ કઈ એડ કરવા માંગો છો? હા, હરે કૃષ્ણ પ્રભુજી. અમે ટ્રેનમાં પણ આખે રસ્તે માઇક અને સ્પીકર થી એટલું સરસ કીર્તન કર્યું કે જે ટ્રેનમાં આજુબાજુના મુસાફરો હતો ને એને પણ બહુ મજા આવી, અને એ લોકો પણ અમારી સાથે જોડાઈને સાથે સાથે કીર્તન કરતા હતા. સેમ વે અમે ઉડુપી પણ ગયા ને ત્યાં પણ માઇક અને સ્પીકર લઈ ગયા હતા. તો ત્યાં આખા જે પ્રાંગણ હતું એમાં અમે બધા કર્યું. તો બીજા નોન ડિવોટીઝ હતા એ લોકોને પણ એમ લાગ્યું કે વાહ કોણ છે, ક્યાંથી આવ્યો છે, એટલું બધું કઈ રીતે મેનેજ કરે છે. સાથે બીજી લેંગ્વેજના ડિવોટીઝ અમારી સાથે હતા. તો એ અમને પૂછતા હતા કે તમે આટલા બધા એક સાથે જ આવ્યા છો, આ રીતે આટલું મોટું આયોજન કેમ કર્યું? અમે કીધું અમે પ્રસાદ અમે બહારનું ક્યાંય નથી ખાધું. ઓન ધ વે ટ્રેનમાં પણ અમને લંચ, ડિનર ને બ્રેકફાસ્ટ બધું પ્રસાદમ જ અમારા પ્રભુજીએ મેનેજ કરી આપ્યું છે, જેના માટે કેટલા મહિના પહેલાથી મહેનત કરતા હતા. અમને બહુ મજા આવી. હરે કૃષ્ણ. બરાબર, સરસ. ચાલો, ખૂબ ખૂબ ધન્યવાદ બધાને શેરિંગ કરવા બદલ, અને સૌને ખૂબ ખૂબ અભિનંદન જે લોકોએ લાવો લીધો માયણો પ્રસંગ. અને હવે ઈચ્છા રાખીએ કે ભગવાન આપણને આવો બીજો કોઈ અવસર આપે કે જેથી કરીને જે બાકી રહી ગયા થાય પણ એમાં આપણે જોડાઈ શકીએ. દ્વારકા. જી બરાબર, સાચી વાત છે. તો ચાલો આપણે આગળ વધતા જોઈએ. તો આજનો ટોપિક આપણે જે પ્રમાણે અનિતા માતાજી કીધું ને કે 3 દિવસ બાકી હતા અને ઘણું બધું કામ આપણને બાકી હતું. આપણને અપેક્ષા નહોતી કે આટલું બધું કામ 3 દિવસમાં પૂરું થઈ જશે. પણ નમનીસા દાસ પ્રભુજીનો કેટલો વિશ્વાસ હશે, વિચારો તમે. કેટલી આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધા હશે ભગવાન ઉપર કે જરાય પોતે આશા બી ખોઈ નહીં તમારે. તો એ જ આપણે કહી શકીએ કે ભાઈ આપણે હંમેશા આશા રાખવી બહુ જરૂરી છે. આપણે આજે એ જ ટોપિક આપણે લેશું. પહેલા આપણે એકલતા એટલે કે લોનલીનેસ છે, અને બીજો ટોપિક છે આપણી આશા ગુમાવી. એટલે કે આના સંદર્ભમાં 2 ટોપિકને આપણે કમ્બાઈન કરેલા છે. અને શું કામ કમ્બાઈન કરેલા છે એનું રીઝન પણ થોડુંક જાણી લઈએ. જી કીર્તન પ્રભુજી આપણો હેન્ડ રેઝ છે. હરે કૃષ્ણ કીર્તિમાન પ્રભુજી. ઓકે, આપણે ટોટલ જે 9 શ્લોક લેવાના છે, બંને કમ્બાઈન કરીને. જી જી પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જી. આખરે આપણે એવું કહીએ કે ભગવાન કહે છે ને કે મચ્ચેતા મદગત પ્રાણા બોધિયંત પરસત કથયંત મામ નિત્ય તુષ્યંતી ચ રમંતી ચ. એટલે જે ભગવાન બોલે છે બિલકુલ પરફેક્ટ જ છે પ્રભુજી, કે જે સંતોષ અને આનંદને પામે છે. તો આપણે જયારે યાત્રામાં જઈએ છીએ આ બધી જ વ્યવસ્થા બધી હોય છે, બરોબર, ભગવાનની કૃપા.
ખરેખર ખૂબ જ આપણને સંતોષ અને આનંદની અનુભવ. આવી રીતે યાત્રામાં જઈએ કે ભગવાન જે આપણે ભગવદ ગીતા એ જ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ પણ થાય છે પ્રભુ. એટલે બિલકુલ ઓકે કેતન પ્રભુજી, આપનો અવાજ બરાબર નહોતો સંભળાયું એ બધું. ઓકે, પછી લાસ્ટમાં લઈશું આપણે. તો આના સંદર્ભમાં જે 9 શ્લોક આપણે કવર કરવાના છે, આ પ્રમાણે આ 9 શ્લોક છે આપણે. અને શું કામ આપણે આ બંને ટોપિકને કમ્બાઈન કરેલા છે એ પણ આપણે જાણી લઈએ. કે ઘણીવાર આપણે જ્યારે એકલા હોઈએ છીએ ત્યારે જ આપણને છે ને આ બધી આશાઓથી આપણે કઈ ને કેવી બધી રીતે આપણી આશા નિષ્ફળતા આપણને થઈ ગઈ હોય છે અને આપણે એકદમ હતાશ અને નિરાશ થઈ ગયા હોય છે. એવી મોમેન્ટમાં પણ આપણને ક્યારેક એકલતા જોતી હોય છે. અને બીજી રીતે બી આપણે લઈ શકીએ કે જ્યારે આપણને આવી રીતે હતાશ અને નિરાશ થયેલા હોય છે ત્યારે આપણે વિચારીએ છીએ કે ભઈ મને એકલતા મળી જાય તો વધારે સારું. એટલે કે આમ જોવા જઈએ તો એકલતા અને લૂઝિંગ હોપ એટલે અથવા તો આશા ગુમાવી, આ બંને ઘણા ઇન્ટર રિલેટેડ ટોપિક છે. એટલા માટે જ આપણે આને બંનેને કમ્બાઈન કરેલા છે. હવે આપણે આગળ વધતા જોઈએ તો આના સંદર્ભમાં આપણે 4 પ્રશ્નો પહેલા લેશું. અને બધાને વિનંતી છે કે પ્લીઝ કાગળ પેન્સિલની સાથે પોતપોતાના જે જવાબ હોય ખાલી એમાં હા કે ના તમારે લખવાની છે. અને પછી આપણે ક્લાસના અંતમાં પણ આ સ્લાઇડ આપણે ફરીથી લેશું. ફરક ખાલી એટલો હશે કે ભાઈ આમાં અત્યારે ફક્ત સવાલ છે તમારે, આમાં જવાબ નથી. પણ આપણે જ્યારે કમ્પ્લીટ કરી લેશું પછી આપણે લાસ્ટમાં તમારે જવાબ બી આપેલા હશે અને પણ હા કે નામાં જ હશે. તો આપ એના પોતાના જવાબના સંદર્ભમાં પણ મેળવજો કે ભાઈ આપણા જવાબ પણ કેટલા સાચા પડ્યા અને કેવી રીતે સાચા પડ્યા. તો સૌથી પહેલો સવાલ છે આપણે કે ભાઈ શું આપણે ખરેખર એકલા છીએ? હા કે નામાં આપણે કહેવાનું છે. પછી બીજો પ્રશ્ન છે કે ભાઈ શું એકલતા સારી છે? આનો જવાબ પણ આપણે હા કા નામાં લેવાનો છે આપણે. બધા લોકો જો પાર્ટિસિપેટ કરશો, હું બધાને કહીશ નહીં કે ભાઈ તમારે જે જવાબ તમે લખ્યો છે મને તમે અત્યારે દેખાડો. કોઈ દેખાડી શકે તો બહુ જ સારું, બહુ જ સારું. એનાથી આવકારદાયક વધારે કોઈ ચીજ જ નથી. પણ જો નો કોઈ કહી શકે તો પ્લીઝ બધાને વિનંતી છે કે જવાબ લખજો, પાર્ટિસિપેટ થાજો, ઇન્વોલ્વ થાજો કે જેથી કરીને આપને સારું પરિણામ મળી શકે. મારા માટે નથી, આ જવાબ તમારા માટે જ છે. પછી બીજો પ્રશ્ન એટલે કે ભાઈ શું એકલતા સારી છે? ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ શું આશા રાખવી સારી છે? અને ચોથો પ્રશ્ન છે કે ભાઈ શું આશા ગુમાવવી સારી છે? આ બધાના જવાબ હા કે ના એમાં જ આપણે લખવાનો છે. અને આપણે કમ્પ્લીટ કર્યા પછી છેલ્લે આપણે જોશું. તો હવે આગળ વધતા જોઈએ આપણે. ડેફિનેટલી આ બધાના પ્રશ્નોના જવાબ પણ આપણે આસ્તે આસ્તે જેમ જેમ આગળ વધતા જશું ને એમ પણ મળતા જશે. પણ હું બધાને વિનંતી કરીશ કે પહેલા તમે જે જવાબ લખ્યો હોય ને એ જ લખીને રાખજો. અંત સુધી પછી ચેન્જ નહીં કરતા. કારણ કે જ્યારે બધું સમજાઈ જશે અને કારણ સાથે તમને ખબર પડશે ને તો તમારો જવાબ ખોટો બી હશે ને તો તમને ખબર પડશે કે ભાઈ શું કામે ખોટો હતો અને સાચો જવાબ શું છે અને કેવી રીતે છે આપણે. તો હવે આપણે આગળ વધતા જોઈએ કે સૌથી પહેલા તો ભગવાન આપણને 6ઠ્ઠા અધ્યાયના 30મા શ્લોકમાં કહે છે કે જેઓ મને સર્વત્ર અને મારામાં સર્વ પદાર્થોને જોવે છે તેમનાથી હું કદાપી દૂર થતો નથી. ભગવાન આપણાથી ક્યારેય દૂર નથી, હંમેશા આપણી સાથે રહેશે. અને તેઓ પણ મારાથી કદાપી દૂર થતા નથી. કોણ? તો કે જે ભગવાનને બધી ચીજમાં જોવે છે, બધી ચીજમાં કણ કણમાં ભગવાનની હાજરી જોવે છે, તો ભગવાન પણ એની સાથે હંમેશા જોડાયેલા છે. અને એ વ્યક્તિ અથવા એ પણ આપણે ભગવાનની સાથે જોડાયેલો છે. એટલે કે સૌ પ્રથમ તો આપણે ભગવાનના એક અંશ તરીકે છીએ અને ભગવાનના ભાગ તરીકે હંમેશા ભગવાન આપણી સાથે રહેલા છે. એ ભગવાન આપણને પોતે કહે છે. હવે ભગવાન કેવી રીતે આપણી સાથે જોડાયેલા છે એ પણ ભગવાન આપણને સ્પષ્ટ કરીને બતાવે છે. તો 9મા અધ્યાયના 29મા શ્લોકમાં ભગવાન કહે છે આપણને કે હું ન તો કોઈનો દ્વેષ કરું છું કે ન તો કોઈનો પક્ષપાત કરું છું. આ ભગવાન શું કામે કહે છે? કારણ કે પહેલા ભગવાને શું કીધું? જે મારી ભક્તિભાવથી જોડાયેલા હોય એ મારી અંદર છે અને હું પણ એની સાથે છું તમારે. તો એના સંદર્ભમાં ભગવાન એ આપણને ક્લેરિફાય કરીને પણ કહે છે કે જે મારી ભક્તિભાવથી સેવા નથી કરતો એના માટે શું એની સાથે નથી? એની સાથે હું દૂર છું શું? તો કે ના, એ પણ ભગવાન એ કહે છે કે ભગવાન કોઈના પ્રત્યે દ્વેષ નથી રાખતા અને કોઈના પ્રત્યે પક્ષપાત બી નથી રાખતા. બધા પ્રત્યે સંભાવ ધરાવે છે. એટલે કે બધાની સાથે ભગવાન રહેલા છે. આપણે ભગવાનને આપણી સાથે માનીએ કે ન માનીએ, આપણે આપણી સાથે ભગવાનને ગણકારીએ કે ન ગણકારીએ, આપણી સાથે ભગવાન રહેલા છે કે નહીં રહેલા એ આપણે એને સમૂળ રીતે આપણે એને અવગણીએ તો પણ ભગવાન આપણી પ્રત્યે પક્ષપાત નથી કરતા. ભગવાન બધા પ્રત્યે સંભાવ તરીકે રહે છે. એટલા માટે કહે છે કે મારામાં અવસ્થિત હોય છે અને હું પણ તેનો મિત્ર છું. એટલે કે આપણે ભગવાનમાં ત્યારે જ રહી શકીએ, ભગવાનમાં ત્યારે જ જોડાઈ શકીએ જ્યારે આપણે પણ ભગવાનને આપણે સમજતા હોઈએ. ભગવાન તો આપણી સાથે રહેવાના જ છે હંમેશા. આપણે આ શરીર છોડીને જશું પછી બી ભગવાન આપણી સાથે રહેવાના જ છે.
આપણે આખી જિંદગી પણ નાસ્તિક રહ્યા હશું અને ભગવાન આપણે નહીં માન્યા હશે તો પણ ભગવાન આપણી પ્રત્યે કોઈ પક્ષપાત અથવા એવો કોઈ ભેદભાવ નથી રાખવાના. આગલા શરીરમાં ભગવાન આપણી સાથે રહેવાના છે. પણ આપણે ભગવાનમાં ક્યારે રહેશું? તો કે ભાઈ જ્યારે આપણે ભગવાનની પ્રત્યે આવો મૈત્રી ભાવ કેળવશું ત્યારે, ભગવાનને આપણા પોતાના સમજશું ત્યારે. અને એના સંદર્ભમાં જેમ કે આ એક અહીંયા કોટેશન છે સરસ મજાનું ઇંગ્લિશમાં, એનું જ આપણે અહીંયા ગુજરાતમાં ભાષાંતર કરેલું છે કે જે કૃષ્ણના સાચા મિત્ર છે તેમની હાજરીમાં, એટલે કે કૃષ્ણ અને એના મિત્ર બંને જે છે એકબીજાની હાજરીમાં પરસ્પર લાંબા સમય સુધી મૌન રાખી બેસી શકે છે. મૌનમાં અને મૌનમાં જ એ લોકોનો વાર્તાલાપ થાય છે અને સંપૂર્ણ વિશ્વાસને ખાતરીના શબ્દોની જરૂર નથી. આપણે જે ભૌતિક દુનિયાના જે બીજા બધા સંબંધો છે ને એમાં આપણે વારે ઘડીએ ખાતરી કરાવવી પડે છે. તું મને પ્રેમ કરે છે? તું મારી વાત માને છે? હું કહું એમ તું કરીશ? અને મારામાં વિશ્વાસ જાગે છે? આપણે શું કામે આવું બધું વારે ઘડીએ લોકોને પૂછવું પડે છે? આપણે હંમેશા ફરીને ફરીથી આપણે રીએશ્યોરન્સ લેવું પડે છે. આપણે ખાતરી કેળવવી પડે છે કે ના ભાઈ એ મારી સાથે છે ને, મારામાં વિશ્વાસ ધરાવે છે કે નહીં, મને પ્રેમ કરે છે કે નહીં તમારે. પણ જે ભગવાન સાથેનો સંબંધ છે એમાં હવે આપણે કોઈ શબ્દોની ખાતરી કરવાની જરૂર હોતી નથી. આવા શબ્દો ઘણા સમય પહેલા બોલાવવામાં આવ્યા છે અને પ્રેમાળ હૃદય સુરક્ષિત રીતે કૃષ્ણ સમક્ષ સ્થિર રહી શકે છે. ક્યારે? જ્યારે બંને એકબીજાને પરસ્પર સમજતા હોય, જાણતા હોય, અનુભવતા હોય ત્યારે જ કે ના ભગવાન મારી સાથે છે, ભગવાન મારી અંદર રહેલા છે, હું ભગવાનનો અંશ છું, ભગવાન ઉપર મને પૂરેપૂરી આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધા છે. ત્યારે આપણે આવી રીતે ભગવાનની સાથે આપણે વાર્તાલાપ કરી શકીએ. હવે ભગવાન આપણી આવી રીતે રહે છે આપણી સાથે, તો ભગવાન કેટલા દૂર છે આપણી સાથે તો એ પણ ભગવાન આપણને બતાવે છે. તો 13મા અધ્યાયના 16મા શ્લોકમાં કહે છે કે પરમ સત્ય સ્થાવર તથા જંગમ સમસ્ત જીવોની અંદર તથા બહાર સ્થિત છે. તેઓ સૂક્ષ્મ હોવાને કારણે ભૌતિક ઇન્દ્રિયો દ્વારા જોઈ કે જાણી શકાતા નથી. અતિ દૂર હોવા છતાં, પિતાના ધામમાં બેઠેલા હોવા છતાં તેઓ સૌની નજીક છે. અમે કહીશું ક્યાં છે નજીક આપણે? તો એ પણ ભગવાન પછી આપણને કહે છે. ભગવાન આપણને 13મા અધ્યાયના 18મા શ્લોકમાં કહે છે કે તેઓ સૌના હૃદયમાં સ્થિત છે. તેઓ સર્વ પ્રકાશમાન વસ્તુઓના પ્રકાશના સ્ત્રોત છે અને તેઓ અંધકારથી પર છે અને અગોચર છે. તેઓ જ્ઞાન છે, જ્ઞાનના વિષય છે અને જ્ઞાનના લક્ષ્ય છે અને તેઓ સૌના હૃદયમાં સ્થિત છે. હવે જો આ ચીજ અત્યાર સુધી ભગવાન આપણને 6ઠ્ઠા અધ્યાયના 30મા શ્લોકમાં બતાવી, 9મા અધ્યાયમાં બતાવી, 13મા અધ્યાયના 16મા 18મા શ્લોકમાં બતાવી, એ બધા દ્વારા કેટલું સરસ પ્રસ્થાપિત થાય છે કે આપણે આ જગતમાં એકલા નથી, ભગવાન આપણી સાથે છે. આપણે ભગવાનને માનીએ કે ન રાખીએ, ભગવાન આપણને છોડીને નથી જવાના. ભગવાન આપણી એકદમ નજીક છે. કેટલા નજીક? તો કે ભાઈ આપણા હૃદયમાં રહેલા છે. તો હવે તમે મને કહો, આપણે શું વાસ્તવમાં એકલા છીએ? સૌથી પહેલા પ્રશ્નનો જે જવાબ હતો આપણો, શું કહો છો આ બધા? હવે આપણે હકીકતમાં એકલા છીએ? એકલા નથી આપણે. ના પ્રભુજી, એકલા નથી આપણે. તો પછી ક્યાંથી આવી એકલતા જન્મે તમારે? એકલા નથી, પ્રભુમાં ઓતપ્રોત થયા હોય. બરાબર, ધન્યવાદ. તો ભગવાનમાં બરોબર ઓતપ્રોત થઈએ તો એકલા નથી, ઓતપ્રોત ન થાય તો એકલા. બરોબર, ધન્યવાદ શોભના માતાજી. ધેટ મીન્સ કે આપણે પોતે જવાબદાર છીએ આપણી પોતાની એકલતા માટે. ભગવાન જવાબદાર નથી. ભગવાન તો આપણી સાથે જ છે. આપણે હંમેશા રહીએ પણ છીએ. જ્યાં સુધી શરીર નહીં છોડીએ ત્યાં સુધી રહેશું. પણ આપણે ભગવાનને ભૂલી ગયા છીએ અને એટલા માટે જ આપણને એકલતા લાગે છે અહીંયા. અને એ એકલતા માટે બીજું કોઈ નહીં પણ આપણે પોતે જ જવાબદાર છીએ. અને એના માટે પણ આપણે સંપૂર્ણ રીતે ખોટા બી છીએ. આપણી સાથે પ્રસ્થાપિત થાય છે. તો અહીંયા પહેલા પ્રશ્નનો આપણને જવાબ મળે છે કે આપણે વાસ્તવમાં તો એકલા છે જ નહીં અહીંયા. હવે આપણે જોઈએ કે ભાઈ આ જે એકલતા અથવા જે આપણને અનુભવ થાય છે એકલતા એકાંતનો, તેના સંદર્ભમાં થોડી ઘણી આપણે એની પરિભાષા જાણી લઈએ કે આપણને આવી ક્યારેક એકલતા ક્યારેક અનુભવ થાય છે. તો કે સૌથી પહેલા તો આપણે જ્યારે સામાજિક જોડાણો હોવા છતાં, મને આજે કોઈક મદદ કરશે થોડુંક આ બધું વાંચવા કરવાને એના માટે? કારણ કે મારું છે ને ગળું જરા ખરાબ છે છેલ્લા 1 અઠવાડિયાથી. આજે માંડ તબિયત ઠીક થઈ છે તમારે, તો પ્લીઝ. જી પ્રભુજી, બોલો ને. સામાજિક જોડાણો હોવા છતાં એકલતાની લાગણીઓ અનુભવાય છે. એ ઘણીવાર અન્ય લોકો દ્વારા અનિચ્છિત અલગતા, અસ્વીકાર અથવા ત્યાગ તરીકે જોવામાં આવે છે.
અહીંયા સુધી રહી ગયું. તો જો આજે આપણે એકલતા ક્યારેક ક્યારેક અનુભવીએ છીએ ને, આપણે ઘણીવાર આપણી બધાની આજુબાજુ લોકો હોય છે, એની આજુબાજુ સાથે આપણે સંકળાયેલા હોઈએ છીએ, તો પણ આવી છે ને એકલતા લાગે છે. એ એકલતાના કારણ શું છે કે ભાઈ ક્યારેક આપણને સામેવાળા લોકો તરફથી આપણને થોડું ઘણું એવોઇડન્સ લાગે, થોડું ઘણું એ લોકો આપણને એવોઇડ કરતા હોય, ઇગ્નોર કરતા હોય તમારે. એટલે કે છે ને કે ભાઈ અન્ય લોકો દ્વારા અનૈચ્છિક, એટલે કે ભાઈ આપણે ઈચ્છતા ન હોઈએ તેમ છતાં પણ એવી રીતે આપણે લોકો સાથે વર્તન કરતા હોઈએ. આપણને અલગ તારવી, આપણને બોલાવે નહીં, આપણને ગણે નહીં તમારે, અથવા તો આપણને જુદા તારવી દે, આપણને પૂછે નહીં. આ બધું શું છે, ક્યારેક ક્યારેક આવી રીતે લોકોના સમૂહમાં પણ આપણને આવો અનુભવ થાય છે. તો એ એક પ્રકારની એકલતા થઈ તમારે. અને આ એકલતા છે ને આપણને ઘણીવાર છે ને બહુ પિંચ થાય છે તમારે, બહુ દુઃખ અનુભવાય છે તમારે. પણ એકચ્યુઅલી આવી એકલતામાં પણ આપણે આપણો સાચો જે સંબંધ છે ને ભૂલી જઈએ છીએ. એટલા માટે આ લોકોની સાથે આપણે સંબંધ કેળવવામાં આપણે પોતે આપણે કઈ જાતની કે મહાનતા સમજીએ છીએ. લોકો મને આવીને પૂછે, લોકો મને ગણે, લોકો મને મોટપ આપે, લોકો મને મહાનતા આપે, અને એ જ્યારે નથી મળતું ત્યારે આપણને આવી એકલતા અનુભવાય છે. અને આ એકલતા છે ને આપણને સૌથી વધારે દુઃખનું કારણ બને છે તમારે. હવે અહીંયા જે બીજી એક એકલતા છે, એટલે કે જેના સંદર્ભમાં આપણે એકાંત કહી શકીએ, અને આ છે ને ઘણીવાર આપણે સારી હોય છે તમારે. જે પ્રભુજી વાંચી શકો છો. પ્રભુજી આપ મ્યુટ છો. હરે કૃષ્ણ પ્રભુ. એલોન, સોલિટ્યુડ, એકલતા, એકાંત. બીજી બાજુ એકાંત સ્વૈચ્છિક છે. જે લોકો પોતાના માટે સમય પસાર કરવાનો આનંદ માણે છે, તેઓ સામાજિક સંબંધો જાળવી રાખવાનું ચાલુ રાખે છે. કે જ્યારે તેઓ જોડાણની ઈચ્છા ધરાવતા હોય ત્યારે તેઓ જોડાઈ શકે છે. તેઓ પણ અન્ય લોકો સાથે સમય વિતાવે છે, પરંતુ આ ક્રિયા પ્રતિક્રિયાઓ તેની ઈચ્છા મુજબ કરે છે. ઓકે, ધન્યવાદ પ્રભુજી. તો જો આ જે ટાઈપની એકલતા અથવા એકાંત જે આપણે કહી શકીએ, એની સૌથી પહેલા તો આપણી ઈચ્છા પ્રમાણે હોય છે, આપણી વિલ પ્રમાણે હોય છે, અથવા તો આપણી મરજી પ્રમાણે હોઈએ છીએ, અને આપણે ચાહતા હોઈએ છીએ, અને આપણને ઘણીવાર ગમતી બી હોય છે તમારે. અને આ જે એકલતા છે ને આ બહુ સારી એકલતા છે તમારે. અને મેક્સિમમ આ એકલતાનો છે ને આપણે લાભ લેવો જોઈએ આપણી જીવનમાં તમારે. તો આના સંદર્ભમાં એવું નથી કે ભાઈ આખા જનસમૂહથી અથવા તો સામાજિકથી પોતે અલિપ્ત થઈ જાય છે. એ પણ એ પ્રતિક્રિયામાં ઇન્વોલ્વ થાય છે, પણ શું પોતાની ચોઈસ પ્રમાણે કે છે ને કે ભાઈ, એટલે કે ભાઈ પોતાની ઈચ્છા મુજબ કરે છે, કમ્પલસરીલી નહીં. આપણે લોકો મોટે ભાગે શું કરીએ છીએ કે ભાઈ લોકો શું વિચારશે, એણે મને આમંત્રણ આપ્યો છે, એક વાર ન ગઈ, બીજી વાર તો જવું જ પડશે, પછી વારે ઘડે નહીં જાવ તો આમ વિચારશે, તેમ વિચારશે. આવા કેટલાય વિચારો આપણા મનમાં ચાલતા હોય છે તમારે. ઘણીવાર આપણે વિચારે કે ભાઈ પ્રવચન તો મને બહુ ગમે છે, મારી બેનનું જ ઘર છે તમારે, અને ત્યાં જઈશ તો મારે પ્રવચન તો હું સાંભળીશ, પણ સાથે હવે એ મહારાજના મારે પગ ધોઈને ધોવા પડશે તો એ તો મને ગમતું નથી, એ હું નહીં કરું. પછી મારી બેનને બી ખોટું ન લાગવું જોઈએ. આવા કેટલા બધા વિચારો આપણે કરીએ છીએ. એની પાછળનો જે મેઇન આપણો હેતુ છે ને એ બધું બાજુએ રહી જાય છે. આપણે હંમેશા એ જ વિચારીએ છીએ કે સામેવાળા લોકો શું વિચારશે. આપણને ઈચ્છા થઈ, આપણને ગમ્યું, આપણે વયું જવાનું. આપણને જે નથી ગમતું આપણે મોઢે કહી દેવાનું, ભાઈ મને નથી ગમતું, આ મારાથી નહીં થઈ શકે, અથવા તો મને એનું સાચું કારણ બતાવો, પછી જો મને સારું લાગશે તો એમાં હું પ્રવૃત્ત થઈશ. એટલે કે આપણે આપણી ઈચ્છા સાથે એમાં જોડાવાનું છે, અને ઈચ્છા સાથે આપણે અલિપ્ત થવાનું છે. પણ આપણે તો શું, આપણી ઈચ્છા સાથે જો જોડાવવું હોય ને તો એમાં પાછું બહાનું ગોતીએ, એક્સક્યુઝ ગોતીએ. મને પેલા 2 વાર ફોન કરવો જોઈએ એણે, ભલે મારી બેનનો પ્રસંગ છે તો શું થયું, મને ખાલી એમને વોટ્સઅપ ઇન્વિટેશન આવી જશે તો હું નહીં જાઉં, મને ફોન ક્યાં આવ્યો છે. પછી આપણા પતિને માટે વિચારે કે ભાઈ એના પતિનો એને ફોન ક્યાં આવ્યો છે, એ ક્યાં જશે. આવા કેટલાય તો આપણે પેલા વિચારો કરીએ જોડાવા માટે. અને નો જોડાવવું હોય ને તમે પાછા આપણે એક્સક્યુઝ જ ગોતીએ તમારે. આપણું જે રિયલ એક્સક્યુઝ હોય એ બધું સાઈડમાં હટી જાય તમારે. એણે મને આવકાર નો આપ્યો ને બરાબર, હું ગયા વખતે ગઈ હતી ને ત્યારે આમ થયું હતું, એટલે આ વખતે મેં છે ને જવાનું ટાળ્યું છે. એવા બધા દોષ આપીએ, એવા બધા આપણે ગુણ આપીએ. આવી રીતે જ આપણે કહીએ ને કે ત્યારે ઘણીવાર આપણને એકલતાનો અનુભવ થતો હોય છે. આપણી જ પોતાની ઈચ્છાઓ પણ આપણને પાછળથી દુઃખ થતું હોય છે, અને આપણે ત્યારે એકલતા અનુભવીએ છીએ. તો થવાનું જ છે, ઇટ ઇઝ ઓફકોર્સ, ઇટ ઇઝ બટ નેચરલ. પણ આપણે જે ઈચ્છા પ્રમાણે આપણે ક્યારેક એકલતા એને આપણે સહવાસમાં આપણે પોતાની સાથે રહીએ અને આપણી ઈચ્છા પ્રમાણે હમણાં આગળ વધીએ ને તો એ આપણા માટે બહુ સારી છે. બાકી ઘણીવાર આપણને ઈચ્છાથી આપણે જાશું ને
તોય આપણને આવી ઉપરની એકલતાના ભોગ અથવા શિકાર થઈ જશું, અને ક્યારેક ઈચ્છાથી આપણે નહીં બી જાશું, એકલતા કેળવશું, તો પણ આવા બધા આપણને ભોગ થશે. એની બદલે બેટર છે કે હંમેશા આપણી પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાની ચોઈસ પ્રમાણે આપણી એકલતા અથવા એકાંત આપણે કેળવવી જોઈએ, અને બહુ જરૂરી છે. હવે આપણે એના તરફ આપણે થોડુંક આગળ વધીએ. એના સંદર્ભમાં પહેલા આપણે જોઈએ કે ભાઈ એકલતાના કારણો ક્યાં ક્યાં હોય છે. તો સૌથી પહેલા તો એવા કોઈ સંજોગ હોય છે કે ભાઈ આપણે એકલા રહેવું પડે છે. આપણો કોઈક એવો જોબ થઈ જાય કે ભાઈ હસબન્ડે એકલું ત્યાં જવું પડે, વાઈફે ક્યારેક જોબ કરતી હોય તો એને ક્યાંક એકલું રહેવું પડે તમારે, એવા સંજોગો થાય છે. પછી ક્યારેક આપણી જીવનની પરિસ્થિતિમાં ફેરફાર થાય છે તમારે. આપણે કોઈક એવો જગ્યાએ આપણે બે બિઝનેસ કે એવું થાય તમારે ડેવલપ કરવા માટે જવું પડે, કે જેથી કરીને આપણે લાંબા સમય સુધીથી આપણે બહાર રહેવું પડે અથવા એકલા રહેવું પડે તમારે. પછી આપણા જીવનના નજીકના આપણા સંબંધોની આપણી ગેરહાજરી હોય છે. ક્યારેક આપણું લાઈફ પાર્ટનર આપણું લૂઝ થઈ જાય, ક્યારેક આપણને જો આપણા દીકરાના દીકરીઓમાં એટલો બધો જીવ લાગી ગયો હોય ને, પણ હવે એ દીકરાના દીકરીઓને ક્યારેક બહાર ભણવા માટે મોકલવા પડે, જેને આપણે બહુ નજીકના આપણે પોત્રો પોતરી હોઈએ, એટલી બધી માયા બંધાઈ ગઈ. જેમ આપણે કહીએ ને કે ભાઈ આપણા મુદ્દલ કરતા આપણને વ્યાજ વાલું હોય છે, એમાં એટલી બધી માયા બંધાઈ ગઈ ને પછી જયારે બહાર જાય ત્યારે આપણને એકલતા લાગે. કારણ કે આપણે પણ ત્યારે એની સાથે રમકડાની જેમ રમતા હોઈએ, બાળકની સાથે આપણે બાળક રીતે રહેતા હોઈએ, ત્યારે એ જયારે વયું જાય ત્યારે પણ આપણને એવી એકલતા લાગે છે. ઘણી વાર આપણી કોઈ શારીરિક તકલીફ હોય કે એવી કોઈ માનસિક તકલીફ હોય કે આપણને કોઈક એવા સ્થળમાં ટ્રાન્સફર કરવા માટે આવે કે જે આપણે ઉપાય કરવા માટે, ઉપચાર કરવા માટે ત્યાં લાંબા ગાળા સુધી આપણે એકલું રહેવું પડે તમારે. અથવા તો કોઈ આપણા પ્રિય વ્યક્તિનું આજુબાજુમાં મૃત્યુ થઈ ગયું હોય તમારે. હોઈ શકે આપણે કોઈ ઓફિસનું કલીગ હોય, હોઈ શકે કોઈ આપણા આડોશી પાડોશી પણ હોય, પણ જે આપણને બહુ પ્રિય હોય, આપણા પોતાના કરતા પણ એની સાથે ઘણીવાર આપણો સારો સંબંધ હોય, પણ એ આપણને મૃત્યુ થઈ જાય તો આપણને એકલતા લાગે. ઘણીવાર એવી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ હોય છે, જેમ કે ભાઈ દીકરા વહુના બધા મેરેજ ને બધું થઈ ગયા, હવે એ લોકોની પોતાની કારકિર્દી માટે એ લોકોને ક્યાંક બહાર જવું પડે, અને અહીંયા મા બાપ પણ પોતાની માની લ્યો આજીવિકા જે રડે છે, અને બંનેની ઇન્કમ કમ્બાઇન્ડ થઈને સારો મજાનો પરિવાર ચાલતો હતો અહીંયા. પણ હવે જયારે ઈચ્છા થઈ કે ના ભાઈ આગળ વધવું છે, તો દીકરા વહુએ બીજે જવું પડ્યું. ત્યાં જે માની લો દીકરીને વહુની જોબ નથી લાગી, ખાલી દીકરાનો એકલાનો જોબ લાગ્યો, તો મા બાપ કેવી રીતે ત્યાં જઈ શકે? કારણ કે ત્યાં પણ પછી મા બાપને તરત તો ત્યાં જોબ મળે નહીં તમારે. એટલે કે ભાઈ હું અહીંયા મારું ચલાવું છું, તમે લોકો ત્યાં તમારું ચલાવો. એટલે કે આવી રીતે પણ સેપરેશન આવી શકે. ક્યારેક ક્યારેક આવા ફાઇનાન્શિયલ પ્રોબ્લેમના કારણે પણ આપણને એકલતા થઈ શકે છે. આવા બધા કારણો હોઈ શકે છે. આ બધા એક્ઝામ્પલ રૂપે છે. કોઈને આમાં કંઈક એડ કરવું હોય અથવા કંઈક બીજાનો કોઈકના સૂચન હોય તો પણ બતાવી શકે છે, જો ક્યાંક એમાં મિસ આઉટ થઈ ગયું હોય તમારાથી. હવે પછી આપણે જોઈએ કે ભાઈ આપણા એકલતાના લક્ષણો ક્યાં, કેવી રીતે આપણે પારખી શકીએ કે ભાઈ આપણે પોતાની જાતને એકલતા અનુભવીએ છીએ તમારે. તો સૌથી પહેલા તો ભાઈ આપણને ક્યારેક ઉદાસ લાગે, આપણને ને ક્યાંય મન ન લાગે તમારે. પછી આમ ખાલીપણું લાગે કે ભાઈ જીવન ખાલી લાગે છે. ઘણીવાર આપણે ઘરમાંથી વ્યક્તિ વયા જાય, કેવું ઘર આપણને ખાવા દોડે તમારે, એટલું મોટું ઘર આપણને કેવી રીતે આમ લાગે ખાલી. એવી જ રીતે માણસોની પણ ઉણપ થઈ જાય તો પણ આપણને જીવનમાં પણ ખાલીપણું લાગે. પછી ક્યારેક ઘણી બધી આપણને આપણા એ વ્યક્તિ ઉપર આપણે એટલા ડિપેન્ડન્ટ થઈ ગયા કે નો હોય ને આપણે પોતાની લાઈફસ્ટાઈલ માટે આપણને અગવડતા થાય. જેમ કે માની લો હસબન્ડ એની વાઈફ માટે ખાવા પીવા માટે બહુ ડિપેન્ડન્ટ હોય, અચાનક વાઈફ વહી જાય તો આપણને કેટલી બધી અગવડતા પડે ખાવા પીવા માટે. ક્યારેક ઘણા લોકોને તો શું છે, એટલી બધી હેબિટની આદત હોય કે સવારના પૂરમાં એનો ટુવાલ રેડી કરીને આપે, અને ગંજી પન્યાને રેડી કરીને આપે, કપડાં રેડી કરીને આપે, બ્રેકફાસ્ટ રેડી કરીને આપે, દવા રેડી કરીને આપે. એટલી બધી રીતે ડિપેન્ડન્ટ થઈ ગયા હોય કે પછી અચાનક વયા જાય, આપણને કેટલી બધી લાઈફમાં અગવડતા પડે. પછી ડેફિનેટલી આપણે અન્ય લોકોના છૂટા પડવા અથવા અલગ રહેવાની લાગણી આપણને અનુભવાય તમારે. ક્યારેક આપણને કોઈક એવી લાઈફ પાર્ટનરની ઝંખના થાય કે ના ભાઈ કોઈક હોય ને તો સારું. ઘણીવાર આપણને છે ને લાઈફના છેલ્લા દિવસોમાં આપણને આપણી લાઈફ પાર્ટનર જો આપણે સાથે ન હોય તો ઘણીવાર આપણને બહુ યાદ આવે છે. એમ થાય છે કે ભાઈ આ ટાઈમમાં તો હોવી જોતી હતી મારા સાથે, અથવા તો આ ટાઈમે હોવા જોતા હતા સાથે. પછી ગેરસમજ થવી, નાની વાતોમાં શું છે આપણને ઘણીવાર મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થાય. કારણ કે ત્યારે શું છે આપણે બધું વિચારવાની શક્તિ છે ને, આવી જયારે એકલતા પણ આપણામાં મહેસૂસ થાય ને, અનુભવીએ ને, ત્યારે આપણી બુદ્ધિ છે ને અડધી આપણે કહી શકીએ કે બેડ મારી જાય. આપણે બે સંજોગોમાં છે ને આપણી બુદ્ધિ છે ને નાશ થાય છે. એક તો જયારે આપણને ક્રોધ આવે છે ત્યારે આપણી બુદ્ધિનો નાશ થાય છે, અને બીજી વાર હું કહીશ કે આવી જયારે એકલતા આપણને લાગે છે ને ત્યારે પણ થોડું ઘણું આપણા બુદ્ધિનો નાશ થાય છે. અને સમજવું મુશ્કેલ, એટલે કે ગેરસમજણ અથવા તો
સમજવાની શક્તિ પણ ઘટી જાય, કારણ કે આપણી બુદ્ધિનો આસ્તે આસ્તે ક્ષીણ થતી જાય છે. અને જ્યારે તમે અન્ય લોકોથી ઘેરાયેલા હોય ત્યારે પણ તમને એકલતા લાગે કે ભાઈ તમને એ બાકી લોકોમાં પણ તમને પોતાના ન લાગે, અને એમ લાગે કે ના ભાઈ આ લોકો તો મારા છે જ નહીં તમારે. અને સામાજિક ક્રિયા પ્રતિક્રિયાઓ પર અરુચિ. ઘણીવાર આપણે સામાજિક એવી બધી ઇવેન્ટો ને બધું થતું હોય, આપણે લાગે ના નથી જવું, મન નથી લાગતું, એવી રીતે તમારે એ ચીજ આપણે શું કામ એક રીતે આપણે કહીએ કે ભાઈ ત્યાં પહેલા હું જાતો હતો ને, મારી લાઈફ પાર્ટનર સાથે આવતા, એની સાથે હું જાતો, એન્જોય કરતો, બધું કરતો. હવે એકલો ત્યાં મને શું ગમશે, શું કામે જાઉં ત્યાં? એટલે અરુચિ થઈ જાય આપણને, અસુરક્ષિત. એટલે કે ભાઈ આપણી સિક્યુરિટી પણ આપણે ઘણીવાર એમાં કોમ્પ્રોમાઇઝ થયેલી એવી લાગે તમારે. અને ભૂતકાળને આપણે ઘણીવાર આપણે વાગોળતા હોઈએ છીએ જ્યારે એકલા હોઈએ છીએ ને ત્યારે. અને ઉર્જામાં ઘટાડો, એટલે કે ભાઈ આપણી એનર્જી લેવલ છે ઘણું ડાઉન થઈ જાય છે. અને અનિદ્રા તથા ઊંઘની સમસ્યાઓ, સામાન્ય કરતા ઓછી ઊંઘ અથવા બહુ વધારે ઊંઘ, આ બધી પ્રોબ્લેમ આપણને જેને કહે ને કે સ્લીપિંગ ડિસઓર્ડર આપણને થાય છે જ્યારે આપણને આવી એકલતા અનુભવીએ છીએ ત્યારે. નિરર્થકતાની લાગણી, એટલે કે ભાઈ આપણને પોતાની આપણી લાયકાત ઉપર આપણને ભરોસો ન રહે. ઘણી ચીજો આપણે પહેલા બહુ કોન્ફિડન્ટલી કરતા હોઈએ, આપણને આપણે કોઈ વ્યક્તિની ઉણપ લાગે ને ત્યારે આપણને આપણી કાબિલિયત ઉપર પણ આપણને ઉણપ લાગવા માંડે. ના, હવે મારથી નહીં થાય, હવે હું હિંમત હારી ગયો છું, પેલા તો મને હિંમત દેવા વાળી હતી, હવે મારથી નહીં થાય. અને સામાજિક પ્રસંગોમાંથી ખસી જવું, એટલે કે આસ્તે આસ્તે આપણે આ બધામાંથી આપણે દૂર થતા જઈએ. આ બધા શું છે, લક્ષણો છે કે જેના દ્વારા આપણે એકલતાનો આપણને અનુભવ થાય છે. આમાં પણ જો ક્યાંય મિસ આઉટ કરતો હોય તો કોઈને કોઈ એડ કરવા હોય તો કરી શકીએ છીએ આપણે. આજે થોડી મારી તબિયત ખરાબ છે, પ્લીઝ એના માટે મને માફ કરજો. કદાચ મારા અવાજમાં પણ થોડો ઘણો ફરક લાગશે તમને. તો હવે આપણે જોઈએ કે ભાઈ આવી જ્યારે એકલતા આપણને બધા લક્ષણો હોય છે તો આપણી માનસિક અને શારીરિક ઉપર પણ બહુ અવળી અસર કરે છે. એ પણ આપણે જાણવું જરૂરી છે. તો થોડા ઘણા આપણે જોઈએ કે કેવી રીતે અવળી અસર થાય છે. ઘણીવાર આપણે વ્યસની બની જઈએ છીએ. કોઈક ને કોઈક ચીજની આપણને વ્યસન લાગી જાય છે. ઘણીવાર આપણને કોઈક ચીજનું વ્યસન હોય છે ને, એના ઉપર આપણે ઓર વધારે થઈ જઈએ છીએ. માની લો અત્યારે આપણામાંથી તો બહુ ઓછા લોકો અત્યારે ચા કોફી પીતા હશે, પણ માની લો કોઈકને હજી પણ ચા કોફીની કંઈક આદત હોય ને, પેલા દિવસમાં 1 કે 2 વાર પીતા હોય, પણ હવે જયારે એકલા હોય ને, અરે ચા લાવ, અરે કોફી લાવ, અરે આ લાવ, અરે ઓલું લાવ, એનું વ્યસન વધી જાય તમારે. તણાવ એટલે કે સ્ટ્રેસ, ટેન્શન લાગે. હતાશ એટલે કે ટાઈપનું ડિપ્રેશન. આપણે 9 તારીખના પહેલા વીકમાં જ આપણે હતાશા અને નિરાશાનો ટોપિક લીધેલો હતો. પછી અસામાજિક વર્તન, એટલે કે બી નોર્મલ વર્તન નો લે, બહુ તોછડાપણું વર્તન કરે, જેની સાથે વાત કરતો એની સાથે બોલવાનું બંધ કરી દે, ઉદ્ધતાઈથી વાત કરે. તમારે યાદશક્તિમાં ઘટાડો, જેમ આપણે કીધું ને કે સમજવું અથવા તો એ બધામાં પણ આપણી બુદ્ધિ નાશ પામતી જાય તમારે. તો આ બધી આપણને ફિલિંગ ત્યારે દેખાવા માંડે. જીવનમાં રસનો અભાવ, એટલે કે સામાજિક પ્રવૃત્તિઓમાં પણ આપણે બહુ ઇન્ટરેસ્ટ નહીં દાખવવાનો. જીવનમાં રસનો અભાવ જો આપણે આને 2 રીતે લઈ શકીએ. એકલતાના હિસાબે જે જીવનમાં રસમાં અભાવ પ્રગટે એ આપણે કહી શકીએ નેગેટિવ ઇમ્પેક્ટ છે એની. પણ આપણે જીવનમાં જો વૈરાગ્ય કેળવી લીધો હોય અને વૈરાગ્ય અને વિરક્તિના હિસાબે જો આપણને રસનો અભાવ થાય ને, તો એ રસ સારો છે પાછો. કારણ કે એ રસ પછી આપણે ક્યાં વાળીએ છીએ? કૃષ્ણ તરફ વાળીએ છીએ. તો દેટ ઇઝ અ ગુડ સાઇન. આત્મહત્યા માટે પ્રયાસ, એટલે કે ભાઈ આપણામાંથી આપણે કોઈના નામ ન લઈએ, પણ એવા લગભગ 5-6 માતાજીઓનો મને ફોન ને બધું આવેલો હતો. એ લોકો કેવી પરિસ્થિતિમાંથી પસાર થયેલા હતા, બધું વર્ણવેલું હતું તમારે. આ બધા આપણે ક્યારેક આવા એક્સ્ટ્રીમ કેસમાં પણ આપણે પહોંચી જઈએ છીએ. વારંવાર ચીડચીડાવવું, ગુસ્સે થવો, નિર્ણય શક્તિ એટલે કે વિલિંગ, આપણે કહીએ ને વિલ પાવર બી ઘટી જાય અને ડિસિઝન પાવર બી ઘટી જાય આપણા. આ બધા આપણને શારીરિક અને માનસિક આપણને ઇફેક્ટ થાય છે. હવે આપણે ઉપાયના તરીકે જોઈએ. આ બધા તો આપણે પ્રોબ્લેમના સાઈડમાં જોઈએ કે ભાઈ એના કારણો શું છે, એકલતાના ચિહ્નો શું છે, અને એકલતા આપણા શરીર અને માનસિક ઉપર કેવી અવળી અસર કરે છે, એ બધું જોયું. હવે નાઉ કમ ટુ ધ પોઝિટિવ સાઈડ. કે આપણે એકલતા વખતે કરવું જોઈએ શું તમારે? આ એકલતા આપણે કેવી સારી રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ, અથવા તો કન્સ્ટ્રક્ટિવલી અને પોઝિટિવલી આપણે એને યુઝ કરી શકીએ. કારણ કે એકલતા એક રીતે જોવા જઈએ તો બહુ સારી ચીજ છે તમારે, જો આપણે એનો સદુપયોગ કરીએ તો. પણ જો આપણે એના શિકાર બની જઈએ અને અવળી આપણા ઉપર અસર થાય તો એના કરતા ખરાબ ચીજ પણ નથી, આપણે કહી શકીએ. સૌથી પહેલા આપણે ડેફિનેટલી થોડી ઘણી સકારાત્મક યાદો હોય એ બધું આપણે લખી શકીએ, નોટ ડાઉન કરી શકીએ. આપણા બધા જ પાસ્ટ એક્સપિરિયન્સ બધા હોય તમારે,
આ પ્લીઝ બધા થોડું ગો થ્રુ કરી જાઓ. જો આમાં કોઈને કંઈક ચીજ ન સમજે એવી કોઈ લાગે તો પ્લીઝ મને બતાવો, કે જેથી કરીને આપણે ડિસ્કસ કરીએ. કોઈને લાગે છે આમાંથી કોઈ પોઈન્ટ આપણે ડિસ્કસ કરવા જેવા? નહીં પ્રભુજી. જી પ્રભુજી. ના પ્રભુજી. બધા બરાબર લાગે છે. થોડી સમાચાર આવું છું. આજે મારી થોડી તબિયત ખરાબ છે, પર્ટિક્યુલરલી મને ગળાનું ઇન્ફેક્શન થયેલું છે. અઠવાડિયા પછી હું એકચ્યુઅલી આજે બોલી શકું છું. તમારા અઠવાડિયા સુધી પ્રેક્ટિકલ હું બોલી બી નતો શકતો તમારે. પ્રભુજી એવું હોય તો વિલ ટેક ઇટ ટુમોરો. પ્રભુ કાલે પણ કોને ખબર છે કાલ કિસને દેખા. પણ મેં પણ અમરીશ પ્રભુજીને કીધું નેક્સ્ટ વીક પ્રભુજી, નેક્સ્ટ વીક. ઓકે, મેં અમરીશ પ્રભુજીને એ જ કીધું હતું કે ભાઈ આપણે ક્લાસ કન્ટિન્યુ કરીએ, જો વચ્ચે એવું કઈ લાગશે તો આપણે ડિસકન્ટિન્યુ કરી લઈશું. ઇન્ફેક્શન વધી જાય ને પ્રભુજી. શું કહેશો લલિત પ્રભુ? પ્રભુજી નેક્સ્ટ વીકમાં એવું હશે તો લઈ લઈશું પ્રભુજી. એ બોલવાથી પાછું વધી જાય ને પ્રભુજી. વધી જાય ને પ્રભુજી. આજે તમે રેસ્ટ લઈ લો પ્રભુજી. લેટ અસ કટ શોર્ટ હિયર એન્ડ વીલ ટેક ઇટ ટુમોરો. ઇફ યુ આર વેલ, ઇફ યુ આર નોટ વેલ, વીલ ટેક નેક્સ્ટ વીક. ઓકે, બરાબર છે પ્રભુજી. ચાલો તો બધાની અનુમતિ હોય તો થોડોક આજે રિલેક્સ છું. તો આપણે આ સ્લાઇડ ડિસકન્ટિન્યુ કરીએ. આપણે અહીંયાથી જેમ હશે તો આપણે કાલે કન્ટિન્યુ કરશું અને કાલે પછી આપણે ડિટેલમાં આગળ વધશું. હરે કૃષ્ણ. સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ. વાંછા કલ્પતરુભ્યશ્ચ ગીતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. ધન્યવાદ. ક્ષમા ચાહું છું બધા.